જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્रणमामि મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડ્ભિ વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. આપણે શુક્રવારે ઇન્ટરનેટમાં તકલીફ થઈ, એ ઝૂમ કનેક્ટ થતું નહોતું, એટલે આ નવી આપણે લિંક ઊભી કરી અને આજથી હવે દરરોજ આ જ લિંક આવશે. એટલે દરેકે આ લિંકમાં જોઈન થવા વિનંતી. અધ્યાય 5મો, શ્લોક 18મો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. જ્ઞાન દ્વારા જેમના પાપ શમી ગયા છે, જેણે અપનુવાર્થી પરમ ગતિ પ્રાપ્ત કરી છે, એવા જ્ઞાનીજન વિનયી બ્રાહ્મણ તથા ચાંડાલમાં, ગાય અને કૂતરામાં, હાથીમાં સમાન દ્રષ્ટિ રાખે છે. એની દ્રષ્ટિ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં કોઈ ખાસ વિશેષતા કે ચાંડાલમાં કોઈ હીનતા જોતી નથી. એને માટે ગાય ન તો ધર્મ છે અને કૂતરો ન તો અધર્મ છે, અને હાથી કોઈ વિશાળતાનું પ્રતીક નથી. આવા પંડિત જ્ઞાનીજન સમદર્શી અને સમવર્તી હોય છે. એમની દ્રષ્ટિ ચામડી પર રહેતી નથી, પરંતુ આત્મા પર રહે છે. આમાં તફાવત એટલો છે કે વિદ્યા વિનય સંપન્ન સ્વરૂપની નજીક છે અને બાકીના થોડાક પાછળ છે. કોઈ એક મંજિલ આગળ છે તો કોઈ પાછળના પડાવમાં છે. શરીર તો વસ્ત્ર છે. એની દ્રષ્ટિ વસ્ત્રને મહત્વ નથી આપતી, પરંતુ છતાં તેના હૃદયમાં સ્થિત આત્મા પર એની દ્રષ્ટિ રહે છે. આથી તે કોઈ ભેદભાવ રાખતો નથી. શ્રી કૃષ્ણે પૂરતી ગૌ સેવા કરી હતી. એમણે ગાય માટે ગૌરવપૂર્ણ શબ્દો કહેવા જોઈતા હતા, પરંતુ એમણે એવું કશું કહ્યું નથી. શ્રી કૃષ્ણ ગાયને ધર્મમાં કોઈ સ્થાન આપ્યું ન હતું.
એમણે તો એટલું જ માન્યું કે બીજા જીવાત્માઓની જેમ એનામાં પણ આત્મા છે. ગાયનું આર્થિક મહત્ત્વ જે કંઈ હોય તે ખરું, પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ અવિવેકીઓની દેન છે. શ્રી કૃષ્ણે પાછળથી બતાવ્યું કે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાઓવાળી હોય છે. આથી તે અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. બનાવટી પણ અલંકૃત સારી વાણીમાં તે બધું વ્યક્ત કરે છે. એની વાણીની છાપ જેના મન પર પડે તે વ્યક્તિની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. તે કશું મેળવતા નથી, પરંતુ નષ્ટ થઈ જાય છે. જ્યારે નિષ્કામ કર્મયોગમાં અર્જુન નિર્ધારિત ક્રિયા એક જ છે. યજ્ઞની પ્રક્રિયા એટલે આરાધના. ગાય, કૂતરો, હાથી, પીપળો, નદી વગેરેનું મહત્ત્વ આ અનંત શાખાઓ ધરાવનારાની ભેટ છે. આ બધી વસ્તુઓનું કોઈ ધાર્મિક મહત્ત્વ આ અનંત શાખાઓ ધરાવનારની ભેટ છે. એટલે આ જે સ્વામીજી અડગરાનંદજી શું કહે છે કે આ બધાનું જે મહત્ત્વ આપણે વધાર્યું છે કે ભાઈ કૂતરાનું આ મહત્ત્વ અને ગાયનું આ મહત્ત્વ અને આનું આ મહત્ત્વ, એ બધું લોકોએ ઊભું કરેલું છે. ભગવાનની દૃષ્ટિએ તો આત્માનું સ્વરૂપ છે અને બધા સરખા છે. આપણે એને સરળતામાં જોઈશું, એમાં વધારે સારી રીતે સમજણ પડશે. આ બધી વસ્તુઓનું કોઈ ધાર્મિક મહત્વ હોત તો શ્રી કૃષ્ણે એની વાત જરૂર કરી હોત. હા, પ્રારંભિક કાળમાં મંદિર, મસ્જિદ વગેરે પૂજાના સ્થળો અવશ્ય હોય છે. ત્યાં પ્રેરણાદાયક સામૂહિક ઉપદેશ અપાય છે. તેની ઉપયોગિતા પણ છે. તે ધર્મોપદેશ કેન્દ્ર છે. પ્રસ્તુત શ્લોકમાં બે પંડિતોની ચર્ચા છે. એક પંડિત પૂર્ણ જ્ઞાની છે, બીજો પંડિત વિદ્યા વિનય સંપન્ન છે. આમાં દ્વૈત એટલે બેપણું કેવી રીતે? હકીકતમાં તો પ્રત્યેક શ્રેણીની બે સીમા હોય છે. એક અધિકતમ સીમા અને પરાકાષ્ઠા, અને બીજી પ્રવેશિકા અથવા નિમ્નતમ સીમા. ઉદાહરણ માટે ભક્તિ જ્યાંથી શરૂ થાય, વિવેક, વૈરાગ્ય અને લગનની સાથે જ્યારે આરાધના કરવામાં આવે ત્યારે તેની ભક્તિની નિમ્નતમ સીમા કહી શકાય. ભક્તિનું પરિણામ મેળવવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે અધિકતમ સીમા બને છે. આ જ રીતે બ્રાહ્મણ શ્રેણી છે. બ્રહ્મમાં પ્રવેશ મેળવવાની ક્ષમતા આવે ત્યારે તે સમયે વિદ્યા હોય છે, વિનય હોય છે, મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, અનુભવી સૂત્રપાતનો સંચાર, ધારાવાહી ચિંતન, ધ્યાન અને સમાધિ વગેરે બ્રહ્મ પ્રવેશ અપાવવો એટલે ભગવાનના દર્શન કરવા, આપણી ભાષામાં મોક્ષ અથવા સાક્ષાત્કાર કરવો. બ્રહ્મમાં પ્રવેશ અપાવનાર તમામ યોગ્યતા અંતરાલમાં સ્વાભાવિક રીતે કાર્યરત રહે છે. આ બ્રાહ્મણ તત્વની નિમ્નતમ સીમા છે. વ્યક્તિનો ક્રમશઃ ઉત્કર્ષ થતાં તે બ્રહ્મનું દર્શન કરીને એમાં વિલીન થઈ જાય છે. ત્યારે તે ઉચ્ચતમ સીમાએ પહોંચે છે. જેને જાણવાનું હતું જાણી લીધું, તે પૂર્ણ જ્ઞાતા છે. અપુનરાવૃત્તિવાળા આવા મહાપુરુષને વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ, ચાંડાલ, કૂતરો, હાથી, ગાય તમામ પર સમાન દ્રષ્ટિ હોય છે. એટલે જેને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે એને આ બધા, કેમ કે બધામાં આત્મા જ જોવે છે. કારણ કે એની દ્રષ્ટિ હૃદયસ્થિત આત્મ સ્વરૂપ પર પડે છે. આવા મહાપુરુષો પરમ ગતિમાં શું અને કેવી રીતે મળે છે એના ઉપરનો પ્રકાશ આપણને આગલા શ્લોકમાં ભગવાન સમજાવે. હવે આને જરાક વધારે સારી રીતે સમજીએ. આમની ભાષામાં થોડુંક આપણને હાર્ડ પડે એવું છે, એટલે આપણે સરળતાથી સમજી શકાય એવું કરીએ.
આ શ્લોક ગીતાના સૌથી મહત્વના શ્લોકમાંનો એક છે. જ્યારે મનુષ્યને પરમાત્માનો અનુભવ થઈ જાય છે, બરાબર સમજો હો, આખો શ્લોક બહુ જ સમજવા જેવો છે અને આપણને ઘણું બધું એમાંથી જ્ઞાન મળે. મનુષ્યને પરમાત્માનો અનુભવ થઈ જાય છે ત્યારે તેની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પહેલાં તે શરીર જોતો હતો, ભાઈ આ મારો કાકો છે, આ મારો મામો છે, આ કૂતરો છે, આ હાથી છે. પહેલાં એની નજર શરીર પર હતી. હવે તે આત્મા જોવા લાગે છે. હવે જે માણસને આત્માનો સાક્ષાત્કાર થયો છે કે ભગવાનનો અનુભવ થયો છે, એ માણસ દરેકમાં આત્મા જોવા લાગે છે. એટલા માટે વિદ્વાન અને અભણ, કોઈ વિદ્વાન હોય કે અભણ હોય, બંનેમાં આત્મા તો એક જ છે. બ્રાહ્મણ અને ચાંડાલ, કોઈ બ્રાહ્મણ હોય તો કોઈ ચાંડાલ હોય. ગાય, કૂતરો કે હાથી, બધામાં એક જ પરમાત્માનો અંશ દેખાય. એને બધામાં એક જ ભગવાન દેખાય છે. બહારના શરીર, જાતિ, રૂપ, બળ કે વ્યવસાયમાં ભલે તફાવત હોય. આપણે જીવન નિર્વાહ કરીએ છીએ, સંસારમાં રહીએ છીએ, એટલે આ જાતિ પણ હોય, રૂપ પણ અલગ હોય. આપણને ખબર છે કે આ કાગડો છે ને આ કબૂતર છે, આ હાથી છે ને આ ઘોડો છે. આપણે જુદું પાડીએ છીએ. એટલે સમાજમાં રહેવું હોય તો જુદું પાડવું પડે. બધા એક જ છે એવું તો કહી શકાય જ નહીં. પણ એનો આત્મા એક છે એવી આપણી સમજણ પાકી થવી જોઈએ. વ્યવસાયમાં ભલે તફાવત હોય, પરંતુ અંદર રહેલો આત્મા એક જ છે. સમદર્શિતા એટલે બધાની સાથે સરખો વ્યવહાર કરવો એવું નહીં. તમે કૂતરાની જોડે ને હાથી જોડે એક સરખો વ્યવહાર કરી ના શકો. સમદર્શિતા એટલે બધાને સરખો વ્યવહાર કરવો નહીં, પરંતુ બધામાં એક જ પરમાત્મા જોવો. જેમ આપણે જુદા જુદા રંગના બલ્બ જોઈએ, જેમ આપણે આ કોન્ફરન્સ આવે છે